સતતં નિજમૂર્તિચિંતકાનાં અધિકસ્વેતમનોહર પ્રકાશે હૃદિદર્શિતદિવ્યરમ્યરૂપં ભગવન્तं તમહં હરિં નમામિ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય શ્રી સહજાનંદ સ્વામિને નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય ચરણ કમલમાં આ દાસના અનંત અનંત પ્રણામ હો, તથા અમારા આદિગુરુ અનાદિ મુક્તરાજ જીવ બાલા ડુબાના શ્રી ચરણોમાં તથા સાધુતા મૂર્તિ પરમ પૂજ્ય ગુરુજીના શ્રી ચરણોમાં આ સેવકના વંદન તથા સર્વે વંદનીય પૂજનીય સાંખ્યોગી બહેનો, પાર્ષદ બહેનો તથા સર્વે ભાવિક ભક્તોને ભાવતી જય શ્રી સ્વામિનારાયણ. વિક્રમ સંવત 2081 અષાઢ સુદ એકાદશી ને રવિવાર તારીખ 6/7/2025. આજે દેવશયની એકાદશી ઉપવાસ છે, જેને આપણે નિયમની એકાદશી પણ કહીએ, નિર્જળા એકાદશી પણ કહેવાય. ચાતુર્માસનો આજે શુભારંભ થાય છે. આજથી વિશેષ નિયમો લેવાના હોય તો આજથી લીલોતરી શાકનું નિયમ શરૂ થાય છે. 1 મહિના સુધી લીલા શાકભાજી નહીં જમવાના. આ નિયમ આવતું હોય, 4 નિયમ હોય છે ચાતુર્માસના. 1 મહિનો લીલોતરી શાક, બીજા મહિનામાં દહીં, પછી દૂધ અને ચોથા મહિનામાં કઠોળ. એક વસ્તુનો ત્યાગ રાખવો એમ આવા નિયમ શાસ્ત્રની અંદર બતાવવામાં આવ્યા છે. તો જેને આ નિયમ લેવાનું હોય, આમ તો રીંગણાનું, મૂળાનું અમુક નિયમો તો જનરલ બધાને હોય, પણ આ નિયમ પણ ઘણા રાખતા હોય છે. 1 મહિનો મારે લીલો શાકભાજી નહીં જમવાના. આ નિયમ શા માટે આવે છે? મહારાજ આ વાતાવરણ પ્રમાણે બધા નિયમો શાસ્ત્રોમાં મહારાજે બધા નિયમો આપ્યા છે કે ચોમાસાની ઋતુ એટલે વિશેષ આમ શાકભાજી હોય ને એમાં પાણી ચડી ગયા હોય, એટલે પાણી ચડેલા શાક જમવામાં આવે તો શરીરમાં પિત્ત થાય. એટલે 1 મહિનો શાકભાજીના નિયમ જ આપી દીધા, એટલે જમવામાં આવે જ નહીં. આ રીતે ભગવાન સમય સમય પ્રમાણે બધા નિયમો બાંધ્યા છે. આ રીતે ચાતુર્માસનો શુભ શરૂઆત થાય છે, માટે કંઈક ને કંઈક નિયમ લેજો. આપણે જે કાંઈ કરતા હોઈએ ભજન ભક્તિ એ તો આપણે દરરોજ કરવાના જ હોઈએ, પણ એમાંથી એકાદું નિયમ આપણે લેવાનું કે સારદાર 4 મહિના સુધી, દેવ દિવાળી સુધી નિયમ આપણું ટકી રહે એવું નિયમ આપણે લેવું. નહીંતર નિયમ આપણે લઈએ, નિયમની એકાદશીની તાનમાં આવી ગયા હોય ને તો બહુ ઝાઝા લઈ લઈ, પણ પછી સારદાર પૂરા ન થાય, બધા અધૂરા રહી જાય. એના કરતાં લઈએ ને એને આપણે પૂરા કરીએ, કોઈ દી મૂકીએ નહીં. એવું ભલે મહારાજે શિક્ષાપત્રીમાં કીધું 8 પ્રકારના નિયમમાંથી એકાદું નિયમ આપણે લેવું કે ભગવાન રાજી થાય, એના માટે આપણે કરવાનું છે. વિશેષ ભજન થાય, ભજન માટે ચાતુર્માસ આવી રહ્યો છે, એટલે કે આ એકાદશીથી શુભ શરૂઆત થઈ ગઈ આજના દિવસથી. જો એટલે દેવશયની એકાદશી એટલે ભગવાન શયન કરે ક્ષીર સાગરમાં, એટલે ભગવાનને જગાડવા માટે આપણે તપ કરીએ, વ્રત કરીએ. ઘણા શરીરે કરીને એકટાણા કરશે
દેહ કરીને તપ કરવાના હોય, કોઈ ચાંદ્રાયણ વ્રત કરે. અમારા સાંખ્યોગી બહેનો તો ઘણા ઘણા ચાંદ્રાયણ વ્રતો કરતા હોય, એક મહિના સુધી. કોઈ ધારણા પારણા વ્રત કરે, એક દિવસ આખો નકોરડો ઉપવાસ, એટલે એને ધારણા કહેવાય. બીજે દિવસે એક ટાઈમ જમવાનું, સવાર સાંજ કોઈ ફરાળ લેવાનું છૂટી રાખે, અને એક ટાઈમ અનાજ લેવાનું બપોરે. કોઈ એમ પણ ન લેતા હોય હો, સવાર સાંજે કાંઈ નહીં લેવાનું, એક જ વાર બપોરે જમવાનું, અને બીજે દિવસે ઉપવાસ. આવા ઘણા ઘણા ધારણા પારણા વ્રત પણ કરતા હોય. સત્સંગી જીવનની અંદર ઘણી પ્રકારની ચાંદ્રાયણ વ્રતો આવે છે. બધા વ્રતોના બધી વિગત એમાં પાડવામાં આવતી હોય છે. માટે જેનાથી જે બને શરીરે કરીને તપ થાય તો એમ કરવું, અને કદાચ શરીર ન ખમી શકે એમ હોય ને તપ ન થઈ શકે તો ભજનના નિયમ તો અવશ્ય લેવા હો. જો કાંઈ નહીં ને તો મંત્ર લેખન મારે આટલું કરવું, એ તો થઈ જાય ને. મારે આખો દિવસમાં જ્યારે નવરાશ મળે ત્યારે આટલા જપ કરવા, આટલી માળા કરવી, અથવા તો મારે લખીને મંત્ર જપ કરવા છે. ઘણાય કાઉન્ટરથી આટલા મંત્ર જપ કરવા છે, કાં 1 કલાક મારે ધૂન કરવી છે. બહુ બધા નિયમ છે, જેનાથી જે બને તે, પણ વિશેષ ભજન કરવું બસ. કે કામકાજ કરતાં કરતાં મારે ધ્યાન રાખીને 1 કલાક તો અખંડ કન્ટિન્યુ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવું છે. પછી આખો દિવસ નહીં કરવાનું એમેય નથી હો. આખો દિવસ એ શરૂ જ રાખવાનું હોય, પણ ક્યારેક ક્યારેક ભૂલી જતા હોય. પણ આ આપણો નિયમ હશે ને તો તમે જોજો ધ્યાનપૂર્વક થશે, એટલે નિયમ લેવાના હોય. બાકી નિયમ વગરનું તો આપણે આડાઅવળું થઈ જાય. આ રીતે ચાતુર્માસની આજે શુભ શરૂઆત, અને આજે સદગુરુ શ્રી આનંદાનંદ સ્વામીનો જન્મદિવસ પણ આજે છે. આનંદાનંદ સ્વામી રાજસ્થાનના ભરતપુર ગામમાં જન્મ થયો હતો 1813ની સાલમાં. તો આ રીતે આજે પાવનકારી દિવસ છે. વિશેષ ભજન કરવું, મંદિરે જવું, અને જો મંદિરે જઈને નિયમ લેવા, જે જગ્યાએ જે રહેતા હોય, સાંખ્યોગી બહેનો જ્યાં રહેતા હશે એની પાસે જઈને લેવું. ઘણા બહેનો ફોનમાં પણ પૂજ્ય બેન પાસે નિયમ લેતા હોય. જેની જગ્યાએ જેના જ્યાં ગુરુ હોય એની પાસે આપણે પોતપોતાની રીતે હવે નિયમ લેવું. આ રીતે આજનો દિવસ તો વાલા મહારાજની અસીમ કૃપાથી મોક્ષ માર્ગના પથદર્શક એવા પૂજ્ય ગુરુજીના રૂડા રૂડા આશીર્વાદ, દિવ્ય પ્રેરણા અને મંગલ માર્ગદર્શન પ્રમાણે કથા તો નિત્ય ક્રમ પ્રમાણે ચાલે જ છે. તો ગ્રંથ પછી ગ્રંથ આપણા પૂરા થતા જાય છે. 3 ગ્રંથોની કથા આપણે ઓનલાઈન લાઈવમાં કથા થઈ, લોકડાઉન પછીની વાત છે. પહેલો ભક્ત ચિંતામણી, પછી શ્રી પુરુષોત્તમ ચરિત્ર પુષ્પમાળા, જે મૂળીધામવાસી વાઘજી ભગતે લખેલો ભક્ત ચિંતામણી નિષ્કુળાનંદ સ્વામીનો, અને ત્રીજો ગ્રંથ નિષ્કુળાનંદ કાવ્ય અંતર્ગત પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ, એ પણ નિષ્કુળાનંદ સ્વામીનો. અને હવે આજે નૂતન ગ્રંથની શરૂઆત થાય છે, જે એ પણ નિષ્કુળાનંદ સ્વામી રચિત ગ્રંથ છે હો. એ પણ નિષ્કુળાનંદ કાવ્ય અંતર્ગત બીજો ગ્રંથ. પહેલો પુરુષોત્તમ પ્રકાશનો થયો, અને હવે આ બીજો જે ગ્રંથ છે એનું નામ છે સ્નેહ ગીતા. જેણે નિષ્કુળાનંદ કાવ્ય વાંચ્યું હશે એને તો તરત જ નામ સાંભળેલું હશે, બાકી નહીં કોઈ દિવસ નામ સાંભળ્યું હોય એના માટે તો એમ હશે કયો ગ્રંથ વળી. એ નિષ્કુળાનંદ કાવ્યની અંદર 22 ગ્રંથો સ્વામીએ લખેલા છે. નિષ્કુળાનંદ સ્વામીના કુલ 23 ગ્રંથો કહેવાય. એમાંથી 22 ગ્રંથો તો નિષ્કુળાનંદ કાવ્યની અંદર છે. એક જ શાસ્ત્ર કહેવાય નિષ્કુળાનંદ કાવ્ય, પણ એની અંદર આપણે જઈએ ને, ખોલો ને અંદર, તો એક ગ્રંથો નાના નાના છે. એમાંનો આપણે પહેલો પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથની કથા તો કાલે આપણે પૂરી થઈ ગઈ, અને આજે આપણે
એ જ નિષ્કુળાનંદ કાવ્યમાંથી બીજો ગ્રંથ એટલે સ્નેહ ગીતા ગ્રંથની શરૂઆત થઈ. 22 ગ્રંથો નિષ્કુળાનંદ કાવ્યની અંદર છે. 23મો ભક્ત ચિંતામણી અલગ ગ્રંથ છે. આવા 23 ગ્રંથોની ભેટ જે સંત વિભૂતિએ આપી છે, એવા પહેલાં તો આપણે મહારાજના ચરણોમાં વંદન કરીએ કે મહારાજ, તમારી કૃપાથી અમને તમે જે સદગુરુ આપ્યા છે, અક્ષરધામના મુક્ત એવા અનાદિ મુક્ત એવા સદગુરુની કૃપા, તમારી કૃપા, સદગુરુના આશીર્વાદથી અમે તમારા ગુણો ગાઈએ છીએ આ જીભેથી. તો હે મહારાજ, વાણી તમે પાવનકારી, તમે વાણી આપતા જાજો, તમે જ બોલજો અને તમે જ આ ગ્રંથની કથા કરજો. કેમ કે અમે તો નિમિત્ત માત્ર છીએ, કરતા હરતા તમે છો. એટલે મહારાજના ચરણમાં વંદન કે મહારાજ, આ સ્નેહ ગીતા ગ્રંથ તમે જ ગાજો, અમે તો તમારા સેવકો છીએ, સાંભળનારા છીએ, માટે તમે નિમિત્ત ભલે અમને બનાવો, પણ મહારાજ તમે બોલજો આ જીભ ઉપર બેસીને. મહારાજના ચરણમાં કોટી કોટી વંદન. મહારાજ તમે અખંડ હાજર રહેજો મુક્તો સહિત, અને તમે જ આ ગ્રંથ ગાજો, તમારો મહિમા, તમારા સ્નેહની કથા તમે જ ગાજો. અને નિષ્કુળાનંદ સ્વામીના ચરણોમાં આપણે વંદન કરીએ કે હે નિષ્કુળાનંદ સ્વામી, તમે મહારાજની આજ્ઞાથી આ સ્નેહ ગીતા ગ્રંથ લખ્યો, તો તમે પણ અમારી ઉપર કૃપા દ્રષ્ટિ કરજો અને તમે જ બોલજો. તમારો લખેલા ગ્રંથમાં અમને સંપૂર્ણ ન સમજાય તો તમે અમને આ જીભ ઉપર બેસી અને તમે બોલજો મહારાજ, અને તમે બંને સાથે રહેજો. બધા અક્ષરધામના મુક્ત બધા જ સહાયમાં રહેજો. અને આ ગ્રંથની શુભ આજે શરૂઆત થાય છે. મહારાજ અને સર્વ મુક્તોના ચરણોમાં કોટી કોટી વંદન કરીએ. પ્રગટ અનાદિ મુક્ત આ પૃથ્વી પર મહારાજની આજ્ઞાથી અનેક સંતો ભક્તો આવ્યા છે. એવા પ્રગટ મુક્તોના ચરણોમાં, પૂજ્ય ગુરુજીના ચરણોમાં વંદન, અને સર્વ ભક્તોના ચરણોમાં વંદન કરી અને આ ગ્રંથમાં આપણે શરૂઆત કરવી છે. પહેલાં તો આજે તો ગ્રંથની પૂર્વ ભૂમિકા સાંભળવાની છે. કેમ કે કોઈ પણ ગ્રંથ હોય એની પૂર્વ ભૂમિકા તો હોય જ. કઈ રીતે આ ગ્રંથ બન્યો છે એ પણ આપણે સાંભળીએ તો આપણને ગ્રંથની અંદર પ્રવેશ કરીએ ત્યારે આપણને ગ્રંથ સંપૂર્ણ સમજાઈ જાય. તો ગ્રંથના લેખક છે વૈરાગ્ય મૂર્તિ સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી. આપણે સ્વામીના પરિચયમાં છીએ જ. આપણને પરિચય, આપણે જીવન ચરિત્ર બધું લાંબુ આપણે સાંભળવાની જરૂર રહેતી નથી, પણ એટલું જ કહીએ, નિષ્કુળાનંદ સ્વામીનો જન્મ જામનગર જિલ્લામાં આવેલા શેખપાટ નામના ગામમાં થયો. જ્ઞાતિએ સુતાર હતા અને મહારાજમાં બહુ નિષ્ઠાવાળા હતા. રામાનંદ સ્વામીના કૃપાપાત્ર શિષ્ય હતા. મહારાજની ઓળખાણ થઈ પછી મહારાજમાં પણ એવી દ્રઢ નિષ્ઠા થઈ. નિષ્કુળાનંદ સ્વામી ઉપર મહારાજની એવી કૃપા દ્રષ્ટિ થઈ તો મહારાજે કીધું, સ્વામી તમારે ગ્રંથો લખવાના છે. આધોઈમાં મહારાજે દીક્ષા દીધી સ્વામીને, અને મહારાજે કીધું તમે અહીંયા જ રોકાઈ જાઓ અને ગ્રંથ બનાવો, તમે લખો. ત્યારે કીધું મહારાજ કાળા અક્ષર તો કુવાડે માર્યા, ભણેલો નથી, અભણ છું, લખતા ને વાંચતા આવડતું નથી. ત્યારે મહારાજ કે પણ અમારે તમારી પાસે કેટલાય ગ્રંથોની રચના કરાવી છે. દીક્ષા દીધા પછી તરત જ મહારાજે ગ્રંથ બનાવવાની આજ્ઞા જો કરી હોય ને નિષ્કુળાનંદ સ્વામીને, તરત ત્યાં મહારાજ કે અહીંયા જ રોકાઈ જાઓ અને એક ગ્રંથ લખો. યમદંડ ગ્રંથ લખાયો. પહેલો ગ્રંથ સ્વામીનો યમદંડ ગ્રંથ, કે ત્યાં આધોઈ ગામના ચોરામાં બેસી અને તમે યમદંડ ગ્રંથ લખો. મહારાજ તમે કહો છો એટલે, પણ મહારાજ લખતા વાંચતા નથી આવડતું. મહારાજ કે તમારે એ ચિંતા નથી કરવાની, તમારામાં રહીને કામ અમારે કરવાનું છે, તમે નિમિત્ત છો. અને મહારાજ કે તમે જ્યાં આમ લીટો કરશો ને એટલે પંક્તિ બની જશે.
તમે જે ઈચ્છશો, તમારે કાંઈ નહીં કરવું પડે, તમારે તો ખાલી માધ્યમ બનવાનું છે, નિમિત્ત બનવાનું છે. અર્જુનજીને મહાભારતના યુદ્ધમાં મહારાજે તત્પર થવાનું કીધું, તૈયાર થાવ અર્જુનજી, હાથમાં ધનુષ્ય બાણ લ્યો. ત્યારે હાથ જોડ્યા, પ્રભુ આ મારા બધા સ્વજનો, બધા પરિવારો, ગુરુજનો, એની ઉપર કેમ ધનુષ બાણ ચલાવવું? મહારાજ કે, શ્રી કૃષ્ણ પ્રભુ કે, અર્જુનજી તમારે તો નિમિત્ત માત્ર બનવાનું છે, કામ બધું અમારે કરવાનું છે, તમારે કાંઈ કરવાનું નથી. તમારા દ્વારા અમારે આ મહાભારતના યુદ્ધમાં કેટલાયનો અમારે ગાણ કાઢવો છે. તમને પાપ નહીં લાગે, આ ધર્મનું યુદ્ધ છે. અમારી આજ્ઞાથી જે કંઈ કરવામાં આવે ને એ પાપ નથી, એ કર્મ નથી લાગતા, એ એક સેવા છે એમ માનો તમે, અને તમે આ હાથમાં ઉપાડો. ત્યારે અર્જુનજીને બળ આવ્યું. ત્યારે કીધું, ભગવાન તમે જેમ કહેશો એમ કરીશ, કરીશ્યે વચનમ તવ, તમે જેમ કહો એમ હું કરવા તૈયાર છું. ત્યારે આ રીતે નિષ્કુળાનંદ સ્વામીમાં રહીને મહારાજ કહે, સ્વામી તમારે કાંઈ નથી કરવાનું, તમને નિમિત્ત બનાવીને અમારે યમદંડ ગ્રંથ લખવો છે. યમદંડ ગ્રંથ લખાયો, એ પહેલો ગ્રંથ. અને પછી તો સ્વામી પાસે મહારાજે બીજા 22 ગ્રંથો લખાણા ને એક જ ગ્રંથમાં સંગ્રહિત કર્યા 22 ગ્રંથો, જેને આપણે નિષ્કુળાનંદ કાવ્ય તરીકે ઓળખીએ છીએ. અલગ ગ્રંથ બનાવ્યો, એને આપણે ભક્ત ચિંતામણી કહીએ છીએ. એ તો અદ્ભુત ગ્રંથ. સ્વામિનારાયણ સંપ્રદાયમાં જો ઝાઝામાં ઝાઝો ગ્રંથ વંચાતો હોય ને, તો વાલા ભક્તજન બહેનો, ભક્ત ચિંતામણી. અને કોરોનામાં ઝાઝામાં ઝાઝી જો જે ગ્રંથની પારાયણ થઈ હોય ને, તો ભક્ત ચિંતામણીની પારાયણો બહુ થઈ હો. ઠેક ઠેકાણે પારાયણો વ્યક્તિ દીઠ ખૂબ કરી. અને એ સ્વામિનારાયણ ભગવાનના લીલા ચરિત્રોથી સબર ટૂંકો ગ્રંથ પણ અદ્ભુત છે. આમ તો સ્વામીનો જે ગ્રંથ આપણે લઈએ ને, બધા અદ્ભુત જ છે. પુરુષોત્તમ પ્રકાશ પણ આમ મહિમાથી ભરેલો હતો, એમાં મહિમાની જ વાત આવી. હવે એ મહિમાનો ગ્રંથ આપણે સાંભળ્યો, અને હવે ગ્રંથ જે આપણે કથા કરવા જઈ રહ્યા છીએ ને, જેનું નામ સ્નેહ ગીતા, બોલીએ ત્યાં આપણે આમ એમ થઈ જાય કે ઓહો, સ્નેહ ગીતા. આમ નામ સાંભળીને આપણા અંતરમાં ટાઢું મંડે થવાય, એવો નામ જ એવું છે. તો સ્વામીની એ વિશેષતા છે, નિષ્કુળાનંદ સ્વામીની. 23 ગ્રંથો લખ્યા. ભક્ત ચિંતામણી તો મહારાજના બધા ચરિત્રોથી સબર, બધા ચરિત્રો મહારાજ પ્રગટ થયા અંતર ધ્યાન સુધીની લીલાઓ લખી. પણ બીજા આ નિષ્કુળાનંદ કાવ્યમાં જે 22 ગ્રંથો છે ને, એમાંથી એક એક ગ્રંથો એક એક વિષય ઉપર આખા ગ્રંથો લખ્યા છે. પુરુષોત્તમ પ્રકાશ સાંભળ્યો એટલે આપણે ખ્યાલ આવી ગયો ને. આખા મહિમા પોઈન્ટ ઉપર જો ગ્રંથ હોય ને, તો પુરુષોત્તમ પ્રકાશ. અને બીજો જ આ ગ્રંથ નિષ્કુળાનંદ કાવ્યનો સ્નેહ ગીતા, આખો એનો વિષય છે પ્રેમ કેવો હોવો જોઈએ, ભક્તને ભગવાન ઉપર પ્રેમ કેવો હોવો જોઈએ. બસ એ પ્રેમની નવલી વાત બતાવતો ગ્રંથ એટલે સ્નેહ ગીતા ગ્રંથ. એક જ વિષય ઉપર લખ્યો છે, સ્નેહ ઉપર. ભગવાનમાં ભક્તને પ્રેમ કેવો હોવો જોઈએ, બસ પ્રેમ વિશેનો ગ્રંથ. સ્નેહ ગીતા એટલે પ્રભુ પ્રેમની કથા. ભગવાનમાં ભક્તને પ્રેમ, એની કથા છે. સ્નેહ ગીતા નામ પાડ્યું સ્વામીએ હો. સ્નેહ ગીતા એટલે ભગવાનમાં જોડાવાનો રસ્તો બતાવતો આ ગ્રંથ. સ્નેહ ગીતા એટલે જગતને ભૂલવાની તરકીબ. ભગવાન શ્રી કૃષ્ણને વિશે ગોપીઓને પ્રીતિ હતી, એ પ્રીતિનું આબેહૂબ ચિત્રણનું વર્ણન કરતો ગ્રંથ એટલે સ્નેહ ગીતા. આ સ્નેહ ગીતા ગ્રંથ હેમાંથી બહાર પડ્યો? સાંભળો, આ સ્નેહ ગીતા ગ્રંથ છે ને, એ કઈ રીતે સ્વામીએ હેમાંથી લીધો છે એ આપણે સાંભળવું છે. શ્રીમદ ભાગવત પુરાણ, કેટલા પુરાણો વેદ વ્યાસ ભગવાને લખ્યા? 18 પુરાણ વેદ વ્યાસજીએ લખ્યા. વ્યાસ ભગવાનના ચરણોમાંય વંદન કરીએ
કે આપણા ભારતની સંસ્કૃતિની અંદર જો ઝાઝા ગ્રંથોની ભેટ આપી હોય તો વેદ વ્યાસ ભગવાને પોતે 24 અવતારમાં એક ભગવાન ગણાતા હતા. શ્રીમદ ભાગવત પુરાણ એમાંનો 18 પુરાણની ભેટ આપી. એમાંથી મહિમા શ્રીમદ ભાગવત પુરાણનો મહિમા સમસ્ત ભારતમાં અદ્વિતીય છે. આખા ભારતની અંદર આ શ્રીમદ ભાગવત પુરાણનો મહિમા બહુ છે. અને એ ભાગવત પુરાણની અંદર 12 સ્કંદ છે. સ્કંદ એટલે પ્રકરણો, એને સ્કંદ નામ આપવામાં આવ્યું છે. 12 પ્રકરણથી બનેલો છે. અને એની અંદર પાછો અધ્યાયો હોય હો. પ્રકરણોની અંદર અધ્યાય હોય ને 1, 2, 3 એમ. એક પ્રકરણમાં આટલા અધ્યાય. એવા 12 સ્કંદનો જે ગ્રંથ એટલે કે એને ભાગવત શ્રીમદ ભાગવત પુરાણ કહેવામાં આવે છે. એની કથાઓ તો આપણે બહુ સાંભળી છે, સાંભળતા જ રહીએ છીએ. ભાગવત પુરાણની કથાઓ તો ઘણી જગ્યાએ થતી હોય છે. મુખ્ય કથા કહેવાય. શ્રીમદ ભાગવત મોક્ષકારી ગ્રંથ કહેવામાં આવે છે. જે મોક્ષકારી ગ્રંથ રામાયણ પણ કહેવાય. મોક્ષકારી ગ્રંથ શ્રીમદ સત્સંગી જીવન પણ સ્વામિનારાયણ સંપ્રદાયનો કહેવાય. બીજા તો ભક્ત ચિંતામણી, હરિલીલામૃત, જેમાં ભગવાનના ચરિત્રોના જે ગ્રંથો છે ને એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં હોય કે પછી ગમે એ સંપ્રદાયમાં ભગવાનના ચરિત્રો જેમાં ભર્યા છે એ બધા ગ્રંથો મોક્ષકારી જ છે. પહેલાં તો બહુ બધા ગ્રંથો ન હોય એટલે ભાગવત રામાયણને સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક સત્સંગી જીવનની જ કથા થતી. કોઈ પણની પાછળ કથા કરે ને તો પણ આ 3 ગ્રંથો સિવાય બીજી ઓછી થતી. હવે તો બધા ગ્રંથોની કથા થાય છે, બધા ગ્રંથો મોક્ષકારી છે. એટલે શ્રીમદ ભાગવતની કથા બધા સંપ્રદાયોની અંદર થાય છે. તો શ્રીમદ ભાગવત સ્વામિનારાયણ ભગવાને બહુ યાદ કર્યું છે. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતની અંદર શ્રીમદ ભાગવત પુરાણને અનેક વાર યાદ કર્યું છે. ગઢડા અંત્યના 10મા વચનામૃતમાં મહારાજ બોલ્યા કે વ્યાસજીએ વેદ પુરાણ ઇતિહાસ એ સર્વેનો સાર ગ્રહણ કરી અને એક શ્રીમદ ભાગવત પુરાણ કર્યું છે. માટે જેવું ભાગવત પ્રમાણ એવું બીજા પુરાણ પ્રમાણ નહીં. પ્રમાણ એટલે કોઈ પણ ગ્રંથ, કોઈ પણની કથા કોઈ વક્તાઓ કરતા હોય તો જાજુ પ્રમાણ ભાગવતનું આપતા હોય કે ભાગવતમાં આમ લખ્યું છે, ફલાણા અધ્યાયમાં આ સ્કંદની અંદર આ કથામાં આમ લખ્યું છે. એટલે શ્લોક સહિત પ્રમાણ દેવામાં આવે. આપણે અત્યારે પ્રમાણ સહિત કથા સાંભળવાની હવને ઈચ્છા હોય કે આ હેનું પ્રમાણ, આ હેમાં આવે છે એમ. તો આ ગ્રંથમાં કીધું છે એના ઉપરથી અમે કહીએ છીએ. એમ હવ પ્રમાણ દઈને કથા કરે એટલે હવ ભાગવતનું પ્રમાણ. એટલે મહારાજ કે ભાગવત જેટલું પ્રમાણ એવું બીજું પ્રમાણ ઓછું એમ. બીજા પુરાણો માન્ય છે પણ પ્રમાણ દેવા માટે તો આ પુરાણ વધારે વિશેષ કહેતા હોય છે. પછી મહારાજે ગઢડા મધ્યના 64મા વચનામૃતમાં શ્રીમદ ભાગવત પુરાણને યાદ એ રીતે કર્યું કે શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્ર શ્રીમદ ભાગવત પુરાણના 10મ સ્કંદને વિશે સંપૂર્ણ કયા છે. માટે આપણા ઉદ્ધવ સંપ્રદાયને વિશે અમે 10મ સ્કંદને અતિશય પ્રમાણ કર્યો છે. વળી શિક્ષાપત્રીમાં પણ મહારાજે શ્રીમદ ભાગવત પુરાણને યાદ કર્યું છે. જુઓ, મહારાજ કે શ્રીમદ ભાગવતનો 10મ સ્કંદ છે એ તો અમારું ભક્તિ શાસ્ત્ર છે. વળી મહારાજ કે શ્રીમદ ભાગવત પુરાણનો 10મ સ્કંદ છે એ જે તે નિત્ય પ્રત્યે આદર થકી સાંભળવો અથવા વર્ષમાં એકવાર સાંભળવો. આમ મહારાજે પોતે 10મ સ્કંદને ભાગવત પુરાણને મહારાજે શિક્ષાપત્રીમાં અને વચનામૃતમાં હજી ઘણી જગ્યાએ યાદ કર્યા છે. આ તો આપણે 2 જ જગ્યાની આપણે વાત કરી, 2 જ વચનામૃતને યાદ કર્યા છે. આ રીતે શ્રીમદ ભાગવત પુરાણ છે, સૌને પ્રિય છે. ઘણીવાર કથા સાંભળીએ તો આપણને તૃપ્તિ જ ન થાય.
એમાંય શ્રીમદ ભાગવત પુરાણનું હૃદય એટલે બધા જ સ્કંદોમાં દસમ સ્કંદ જે ભગવાનનું હૃદય કહેવામાં આવે છે. સુખદેવજી મહારાજ શ્રીમદ ભાગવતની કથા કરતા હતા ત્યારે દસમ સ્કંદની કથા, પોતાના ઈષ્ટદેવના ચરિત્રોની કથા શરૂ થઈ ત્યાં તો સુખદેવજી મહારાજ દેહાતીત થઈ ગયા, દેહ બાન ભૂલાઈ ગયું. એનામાં રહીને ભગવાને દસમ સ્કંદ ભગવાન બોલ્યા છે. લાગે બધાને સુખદેવજી મહારાજ બોલી રહ્યા છે, પણ એને એના દેહની પણ શુદ્ધિ નહોતી રહી. સંપૂર્ણ ભગવાનમાં એ ઓતપ્રોત થઈ ગયા હતા. એટલી ભગવાનમાં એને સુખદેવજી મહારાજને પ્રીતિ, એટલે ભગવાને એનામાં રહી અને દસમ સ્કંદ ભગવાન બોલ્યા છે. એટલે દસમ સ્કંદ ભક્તિ શાસ્ત્ર કહેવામાં આવે છે. પ્રેમની ગાથાથી ભરેલો દસમ સ્કંદ છે. દસમ સ્કંદમાં એમાંય દસમ સ્કંદનું અંદર જે ગોપીઓના પ્રેમની ગાથા વ્યાસ ભગવાને ભાગવતમાં દસમ સ્કંદમાં વર્ણવી છે, એ ભાગવતના દસમ સ્કંદમાં ગોપીઓની પ્રેમ ગાથા, એ જ પ્રેમ ગાથાને દસમ સ્કંદમાંથી લઈ અને સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ એક અલગ ગ્રંથ બનાવ્યો જેનું નામ છે શ્રી સ્નેહ ગીતા. એનું નામ સ્નેહ ગીતા. જે સ્નેહ ગીતાની કથા આપણે આજથી શરૂ થાય છે, આપણે કરવાની છે. એટલે આપણે પરિચય પહેલાં મેળવીએ છીએ કે સ્નેહ ગીતા ગ્રંથ સ્વામીએ હેમાંથી લીધો, તો માન્ય કરેલું શ્રીમદ ભાગવત, એમાંથી મહારાજે જેને ભક્તિ શાસ્ત્ર કીધું છે દસમ સ્કંદ, એ દસમ સ્કંદની એમ એક ટુકડો લઈ લીધો એમાંથી. દસમ સ્કંદમાં તો શ્રી કૃષ્ણ ભગવાનના બહુ બધા ચરિત્રો આવે છે. એ બધા ચરિત્રોમાંથી પણ એક ગાથા, પ્રેમની ગાથા, ભક્ત અને ભગવાન પ્રત્યે કેવો પ્રેમ હોવો જોઈએ એ આબેહૂબ બતાવતો એક ગાથા, દસમ સ્કંદનો સાર એટલે સ્નેહ ગીતા. નિષ્કુળાનંદ સ્વામીએ એનું અંતરની અંદર સ્નેહ ભાવ પીડ્યો છે ને, અંદર પીડ્યું હોય ને એ બહાર આવે, બીજું ન આવે. સ્વામીમાં આપણે આગળ લેબલ લગાડતા, આમ સ્વામીનું નામ લખતા પહેલાં આપણે દરેક જગ્યાએ લખ્યું જ હોય વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી. વૈરાગ્ય ક્યારે થાય? ભગવાનમાં પ્રીતિ હોય તો જ વૈરાગ્ય હોય ને. વૈરાગ્યનું લક્ષણ જ હશે કૃષ્ણ વિના માનો જે આગરે, તે જાણજો તે વૈરાગ્ય રે. સ્વામીએ ભક્ત ચિંતામણીમાં વૈરાગ્યની વ્યાખ્યા કરી છે. ભગવાન સિવાય જે આખું જગત આગ રૂપ લાગે, ક્યાંય પ્રીતિ નહીં, એનું નામ જ વૈરાગ્ય. વૈરાગ્ય એટલે કાંઈ પછી ભગવાનમાં પ્રેમ ન હોય એવું નહીં. વૈરાગ્યની અંદર જ પ્રેમ હમાયેલો છે. પ્રેમ વગર તો વૈરાગ્ય થાય પણ કેમ? જગત ખોટું કેમ થાય? ભગવાનમાં જ પ્રીતિ, બીજે ક્યાંય નહીં, એનું નામ વૈરાગ્ય. તો સ્વામીમાં વૈરાગ્ય પીડ્યો છે અને સ્નેહ પણ બારોબાર ભગવાનમાં છે. ગોપીઓને પ્રેમને આટી મારે એવો તો નિષ્કુળાનંદ સ્વામીમાં પ્રેમ પીડ્યો છે. ત્યારે જ એની દ્રષ્ટિ દસમ સ્કંદમાં આ ગોપીઓના પ્રેમની કથા તરફ જાય ને, ત્યારે તો એને આ ગ્રંથ લખવાની ભગવાને અંદર પ્રેરણા કરે ને. બાકી કેમ બની શકે? તો પ્રેમ ગાથા છે, પ્રેમની જ વાતો આવશે. મહિમાનો ગ્રંથ પૂરો થઈ ગયો, મહિમા જ આવતો તો ભગવાન કેવા કેવા કેવા, ભગવાનના સંતો, આ બધું પુરુષોત્તમ પ્રકાશમાં બહુ મહિમા સાંભળ્યો ને. તો હવે આપણે મહિમાથી ભરાઈ જવાનું ને. હવે આપણને મળેલા ઈષ્ટદેવમાં આપણે પ્રેમ કેવો કરવો પડે, કેવા પ્રેમી ભગત ભગવાનને ગમે છે, બસ એ આપણને આ ગ્રંથ શીખવાડે છે. એટલા હૃદયના ભાવથી જોડાઈ જાયજો આ કથામાં, એટલા હૃદયના ભાવથી સાંભળજો કે ગોપીઓના જેવી આપણને પ્રેમ લક્ષણા ભક્તિ ભગવાન કરાવી દે. આપણી પર કૃપા કરીને છે નહીં, પણ ભગવાન કૃપા કરે તો શું ન થાય. માટે ગ્રંથના
આ પૂર્વ ભૂમિકામાં જ ભગવાનને કહેતા જઈએ, મહારાજ આ ગ્રંથ તમે જ અમને આ ગ્રંથની કથા કરવા માટેની પ્રેરણા તમારી જ છે. તમારી મરજી વગર ન થાય. તમારી જેદી મરજી થાય તેદી આ ગ્રંથની કથા કરવા મળે. હો, બહુ જ આ ગ્રંથ વાંચવો ગમતો હતો. આ ગ્રંથની પંક્તિઓ અવારનવાર કથા પ્રસંગોની અંદર પૂજ્ય બેન લેતા હોય ત્યારે એમ થાય કે ઓહો કેવી પંક્તિઓ છે આ ગ્રંથમાં. સ્નેહ ગીતાની પૂજ્ય આપણા રંભા ફઈબા ધામમાં વયા ગયા અને એને 20 વર્ષ થઈ ગયા, પણ પૂજ્ય રંભા ફઈબા પોતે બહુ ભણેલા નહોતા. પૂજ્ય બેણે ભગવાન ભજવા આવ્યા ને પછી વાંચતા લખતા ખાલી શીખવાડી દીધું એટલું જ. હો, બાકી ભણેલા નહોતા. તો એને વાંચતાય આવડી ગયું અને વચનામૃતે વાંચે, શિક્ષાપત્રી વાંચે અને બધાય રાગ રાગણીના ગ્રંથોની કથા પણ વાંચતા આવડી ગઈ. ત્યાં આ સ્નેહ ગીતાની કથા પૂજ્ય ફઈબા એવા સરસ રાગથી ગાયને કરતા. હો, અમે પૂજ્ય ફઈબા સાથે રહ્યા છીએ અને દર્શન કર્યા છે, સાથે રહેવાનો લાભ મળ્યો છે. ત્યારે એનો આ સ્નેહ ગીતા ગ્રંથની એના રાગ પણ સાંભળેલો છે. એટલે ત્યારે એમ થતું હોય કેવી સરસ પંક્તિઓ છે, પણ આ સ્નેહ ગીતા ગ્રંથની કથા આ જીભેથી ગાવા મળશે એવી ખબર નહોતી. એ ભગવાનની કૃપા, મારા ગુરુજીની કૃપા, બસ એની કૃપાથી આવા ગ્રંથોની કથા આ જીભને પાવન કરવાનો અવસર પ્રાપ્ત થાય છે. આ ગ્રંથની અંદર પૂર્વ ભૂમિકા આપણે સાંભળીએ. આગળ આ સ્નેહ ગીતા શ્રીમદ ભાગવતના 10મ સ્કંધની કથા સ્વામીએ પોતાની આગવી શૈલીમાં પોતાના હૃદયના પ્રભુ પ્રેમને ગોપીઓને નિમિત્ત બનાવી પોતાના હૃદયમાં પડેલા પ્રેમને બહાર કાઢ્યો છે અને નિમિત્ત બનાવ્યા છે ગોપીઓને. અને આ કથા સ્વામીએ લખી છે અને આપણને ગાવા સાંભળવા માટેનો અવસર આપ્યો છે મહારાજે. તો આ ગ્રંથ છે પદ્યમાં છે. આમ તો આપણે બધા ગ્રંથો પદ્યમાં, પદ્ય અને ગદ્ય એ તો તમને ખબર છે ને. ગાવાનો ગ્રંથ હોય ને એને પદ્ય કહેવામાં આવે અને વાંચવાનો ગ્રંથ હોય ને એને ગદ્ય કહેવામાં આવે છે. તો આ ચોથો ગ્રંથની કથા આપણે લાઈવ કથામાં શરૂ થાય છે. તો બધા જ ગ્રંથો પદ્યમાં જ પૂજ્ય ગુરુજીએ આપ્યા છે. પૂજ્ય ગુરુજીની સંપૂર્ણ કૃપા, આશીર્વાદ જ્યારે વરસે છે, પૂરું માર્ગદર્શન, બધા જ ગ્રંથોનું પૂરેપૂરું માર્ગદર્શન અને બધું જ શીખવે છે. અને એક એક ગ્રંથોના ખૂબ અર્થસભર બધું જ માર્ગદર્શન અમને પૂજ્ય ગુરુજી પાસેથી મળે છે. અને મહારાજની કૃપા અને ગુરુના આશીર્વાદથી આ ગ્રંથ આપણે ગાઈએ અને સાંભળી શકીએ છીએ. બાકી આ જીભમાં એવી કોઈ તાકાત નથી. સદગુરુના આશીર્વાદ સંપૂર્ણ વર્તે, એનો રાજીપો પૂરેપૂરો મળે ત્યારે અંતરમાં ભગવાન પ્રેરણા કરે અને ભગવાન બોલે. અને આપણે જ પોતે શ્રોતા છીએ, વક્તા તો ભગવાન છે. ભગવાન જ બોલે છે, આપણે બધા સાંભળીએ છીએ. તો નિષ્કુળાનંદ સ્વામીએ આ અદ્ભુત ગ્રંથ લખ્યો છે. ઘણા ઘણા ગ્રંથો સ્વામીના છે. 23 ગ્રંથો સ્વામીના લખેલા છે. એમાં આ ગ્રંથ છે એનો પરિચય આપણે સાંભળીએ છીએ. આ ગ્રંથમાં 44 કડવા છે, એટલે કે પ્રકરણ. આપણે આગલો ગ્રંથ સાંભળ્યો ને પુરુષોત્તમ પ્રકાશ, એમાં અધ્યાયનું નામ સ્વામીએ પ્રકાર આપ્યું હતું. 1 પ્રકાર, 2 પ્રકાર. અને આ ગ્રંથની અંદર સ્વામીએ અધ્યાયનું નામ શું આપ્યું? કડવા. કડવાઓ પણ બહુ મીઠા છે. નામ ભલે કડવા, પણ આ પ્રેમની ગાથાથી ભરેલો ગ્રંથ એટલે બહુ મીઠો છે. ભગવાનમાં પ્રેમ કરાવે એવો.
44 કડવા તથા 11 પદ છે. એટલે કે સ્વામીની સિસ્ટમ છે આ નિષ્કુળાન કાવ્યની અંદર. હવે જે ગ્રંથો બધા આવે છે ને પુરુષોત્તમ પ્રકાશ પછીના ગ્રંથો, એમાં સ્વામીએ એ રીતિથી લખેલા ગ્રંથ છે. 4 કડવા પૂરા થાય ને એટલે એક પદ, એ જ કથાને અનુરૂપ એક પદ એવી પંક્તિઓથી સ્વામીએ બનાવેલા છે. એટલે એવા 11 પદો છે આ ગ્રંથમાં. અને કુલ 490 પંક્તિઓથી બનેલો આ સ્નેહ ગીતા ગ્રંથ છે. 490 પંક્તિ આમાં છે. અને આ ગ્રંથ સંવત 1872 વૈશાખ સુદ ચોથને દિવસે આ ગ્રંથ પૂર્ણ સ્વામીએ કર્યો એમ કહેવામાં, આમ એમ લખેલું છે આ ગ્રંથમાં. એ દ્રષ્ટિએ જો જોઈએ ને તો આ ગ્રંથ બહુ મોટો નથી. એક દ્રષ્ટિથી આપણે આમ જોઈએ કેવડો ગ્રંથ, પણ બહુ મોટો નહીં. 44 કડવા મોટો નથી, પણ એક વાત ચોક્કસ છે, ભગવાનમાં પ્રેમ કેમ કરવો એ આ ગ્રંથ આપણને આબેહૂબ બતાવી દે એવો છે. ભગવાનમાં પ્રેમ કેવો હોવો જોઈએ. ભક્ત તો આપણે કહેવાઈએ છીએ, ભજને આપણે કરીએ છીએ, પણ સાચો પ્રેમ ભગવાનમાં કેવો હોવો જોઈએ એ આબેહૂબ બતાવતો ગ્રંથ છે. પ્રેમ કેવો હોવો જોઈએ, પ્રેમમાં શું રસ છે, આ બધી વાત આ ગ્રંથ આપણને શીખવે છે. કહેવાય છે શ્રી કૃષ્ણ ભગવાન મથુરામાં પ્રાગટ્યને પામ્યા, ગોકુળમાં ગયા, ગોકુળમાંથી પછી વ્રજમાં ગયા, અને ગોકુળમાંથી એટલે કે વૃંદાવનમાં પણ ગયા હતા ને. ગોપીઓને શ્રી કૃષ્ણ ભગવાનમાં પ્રગાઢ પ્રીતિ બંધાણી છે, અને શ્રી કૃષ્ણ ભગવાનને પણ ગોપીઓ સાથે ગાઢ પ્રીતિ બંધાણી છે. વાલા ભક્તજનો યાદ રાખજો, ભગવાન તો જીવની સાથે પ્રેમ કરવા તૈયાર જ છે. એને આપણા બધાની સાથે સ્નેહ છે. બધા જીવો ભગવાનને ગમે છે. ભગવાન કે હું તો તૈયાર જ છું પાત્ર, ભગવાન પાત્ર તો તૈયાર જ છે, પણ તમે એવા ભક્ત બનો તો હું બધાને અપનાવવા તૈયાર છું. એટલા માટે તો ભગવાન આ સૃષ્ટિ પોતે ચલાવે છે. જો જીવો ઉપર ભગવાનને પ્રીતિ ન હોય તો ભગવાને ક્યારનોય પૃથ્વીનો પ્રલય ન કરી નાખ્યો હોય. આપણને ભગવાને આ પૃથ્વી ઉપર જીવતા રાખ્યા છે, એનું કારણ ભગવાનને આપણી સાથે સ્નેહ છે. પણ હવે જરૂર છે આપણે ભગવાનમાં પ્રેમ કરવાની. ભગવાનને તો આપણી ઉપર સ્નેહ છે જ, પણ આપણે એની ઉપર સ્નેહ કરવાની જરૂર છે. ગોપીઓએ પરમાત્માના સ્વરૂપમાં પ્રેમ કર્યો. જો કે શ્રીમદ ભાગવત એવું બતાવે છે, અને હરિવંશ પુરાણ પણ એવું બતાવે છે કે ગોપીઓ કેટલાય જન્મથી પ્રભુની આરાધના કરતી હતી. આપણને તરત પ્રશ્ન થાય, આ ગોપીઓની કથા આવે ને એટલે આપણને એમ થાય ગોપીઓને આટલો બધો પ્રેમ કેમ થયો, કેમ આટલો બધો એને પ્રેમ થઈ ગયો. ભગવાન ગોકુળમાં વૃંદાવનમાં રહ્યા તો એને કેમ પ્રેમ પ્રગટ કેમ થયો. તો હરિવંશ પુરાણ અને શ્રીમદ ભાગવત પુરાણ એમ બતાવે છે કે ગોપીઓ કેટલાય જન્મથી પ્રભુની આરાધના કરતી હતી. આ એક જન્મની કમાણી નહોતી. કેટલાય જન્મની કમાણી રે ગોપીઓના પ્રેમની રે. એક જન્મની નહીં, કેટલાય જન્મની આરાધના ભગવાનની, જન્મની આરાધના હતી કે બસ અમને ભગવાન મળે, અમને ભગવાન મળે. પ્રભુ પામવા માટે એ ખૂબ જન્મ આરાધના કરી અને ભગવાનને પામવા માટે બહુ તલસતી હતી, તડપતી હતી. કેટલાય જન્મના પરિપાક રૂપે ભગવાનને પામી છે. આગળના જન્મોમાં ગોપીઓ ઋષિમુનિ હતી, ઋષિમુનિઓ હતી. ઋષિમુનિઓએ તો ખૂબ આરાધના કરી ભગવાનને પામવા, એમાંની આ ગોપીઓ હતી. અને એના ફળ સ્વરૂપે આ વખતે ભગવાને એને સ્ત્રીનો દેહ આપી અને વ્રજની ગોપીઓ બનાવી છે.
ઋષિ મુનિઓને ભગવાનને પામવાની બહુ તડપતી હતી, ભગવાનને પામવા માટે. એ આત્માઓ, એ જ આત્માઓ ભગવાનને પામવા માટે જન્મ જન્મ આરાધના કરેલા, એને દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુ આ પૃથ્વી પર પધાર્યા અને ગોપીઓને ભગવાને સ્ત્રીનો દેહ આપ્યો. એ જ વ્રજની ગોપીઓ હતી. ગોપીઓને પ્રભુમાં પ્રેમ કેવો હતો? તો દિવ્ય અને અલૌકિક હતો. લૌકિક પ્રેમ નહીં હો. પ્રેમ શબ્દ આવે ને એટલે આપણને તરત જગત તરફ નજર જાય. જગતમાં ઘણા ઘણા ને ઘણા સાથે પ્રેમ થઈ જ જાય છે ને, નથી? આંખની ઓળખાણ ન હોય ને સીધો પ્રેમનું બંધન થઈ જાય છે, પણ એ પ્રેમ સાચો નથી. લૌકિક પ્રેમ છે ને, કોઈની સાથે થઈ જાય એને મોહ કહેવામાં આવે છે. એ મોહથી બંધાણા કહેવાય. એ પછી જાજા સમય સુધી ટકી રહેતો નથી. લૌકિક પ્રેમ છે એવો પ્રેમ ગોપીઓને નહોતો. એને તો અલૌકિક પ્રેમ હતો. ભગવાન સામે પાત્ર હતા. કોઈ લોકનું પાત્ર નહોતું, કોઈ માણસ નહીં. ભગવાન તો ભગવાન હતા. લોકમાં પરસ્પર પ્રેમ થાય એને મોહ કહેવાય. એ મોહ જ્યાં સુધી એનામાં એ બધું સારું દેખાય ત્યાં સુધી એ મોહ રહે. પછી મોહને તૂટતા વાર નથી લાગતી. તૂટી જાય છે. ક્યારે તૂટે એ કંઈ ખબર નહીં. કોઈ પણ કારણસર તૂટી જાય. મનુષ્યને વિજાતી પાત્ર સાથે પ્રેમ થાય, સ્ત્રીને પુરુષમાં, પુરુષને સ્ત્રીમાં, પણ શરૂઆતમાં બહુ પ્રેમનો વેગ હોય છે. ઘણા દ્રષ્ટાંત દેતા હોય કે ઘણા સંતો કથામાં કહેતા હોય કે જો શરૂઆતમાં એવો પ્રેમ થાય કે એમ કે તું તો ચંદ્રમુખી જેવી છો, પણ થોડો સમય થાય ને એટલે હજી સંબંધ જ થયો હોય ને ત્યારે ચંદ્રમુખી લાગે પુરુષને સ્ત્રી. પછી લગ્ન થઈ જાય એટલે જેમ જેમ પછી નજીકથી રહેવાનું થાય ને, લગ્ન થાય એટલે પછી નજીક આવે, પછી એના બધી રીતિ ભાતી, એનું જીવન બધું કોન્ટેક્ટમાં આવી ગયું. ત્યારે ખબર પડે કે ઓહો, આ તો ચંદ્રમુખી નથી, આ તો સૂર્યમુખી છે. એટલે એનો તાપ લાગવા માંડે. એટલે એના થકી જે ટાઢક મળતી હોય ને એના બદલે થોડુંક આકરાપણું દેખાવા માંડે. એટલે કે આ તો સૂર્યમુખી છે. પછી લગ્નના 5-7 વર્ષ થાય ને પછી સૂર્યમુખી લાગતી હતી ને એ કાળમુખી મંડે લાગવા હો. પછી 20 વર્ષ વ્યતીત થાય ને પછી એની એ સ્ત્રી જ્વાળામુખી લાગે. સમયની સમજાય છે વાત? આ લૌકિક પ્રેમની વાત થઈ હો. લોકમાં પ્રેમ ઘડીકમાં બંધાઈ જાય છે, પણ ધીમે 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 ઓસરતો જાય છે. એમ જેવો પહેલાં બંધાણો એવો ને એવો નથી રહેતો. એને જ આ લૌકિક પ્રેમને મોહ કહેવામાં આવે છે. એ મોહમાં કાંઈ નક્કી નહીં, એ ક્યારે તૂટી જાય એવો આ પ્રેમ નથી. એ તો માત્ર લાગણી કહેવાય. થોડીક લાગણી બંધાઈ ગઈ, મોહ થઈ ગયો, એ પાત્ર બહુ વાલું લાગવા માંડ્યું, પણ પછી એનું ગમે એવા દુર્ગુણો જોવે, ગમે એવી એનું જોવે તો એનો જરાય પ્રેમ ઓછો ન થાય ને તો કહેવાય સાચો. પણ આવું બનતું જ નથી. લૌકિક પ્રેમમાં આવું થતું જ નથી. એ કોઈને થોડાક વર્ષ ટકે, ઘણાને તો થોડાક દિવસ જ ટકે. વર્ષની તો શું વાત રહી, થોડાક જ દિવસમાં એ તરત જ બધું પૂરું થઈ જતું હોય છે. એ પ્રેમ નથી સાચો, પણ એ તો લાગણી છે. પ્રેમ તો એને કહેવાય કે એક વખત પ્રેમ લાગ્યો પછી માથું પડી જાય પણ એ પ્રેમમાં ઘટાડો ન થાય. પ્રેમમાં ઉપરિયામણ વધારો જ થયા કરે, ઘટે નહીં, વધે, રોજ રોજ વધે. અને આવો પ્રેમ તો માત્ર ભગવાન સાથે જ શક્ય બની શકે છે. લોકમાં કોઈની સાથે આવો પ્રેમ નહીં હોય. લાગણી ભાવ પરસ્પર સારી રીતે રહેતા હોય એ બધું થોડો કોઈને થોડોક વધારે હોય, કોઈને આમ હોય ઓછો, કોઈને પહેલાં છો એને કરતાં ઘટ્યો હોય, પહેલાં જે હોય એવો ને એવો જ બધાને રહે જ નહીં. લૌકિક પ્રેમ તો ઘટે જ. આવો પ્રેમ તો એક ભક્ત અને ભગવાનનો જ હોય. ભગવાન સાથે જ શક્ય છે.
કારણ કે ભગવાન શાશ્વત તત્વ છે. ભગવાન શાશ્વત તત્વ છે, સદાય અવિનાશી છે. અને આ લોકનું વ્યક્તિ છે એ તો નાશવંત છે. એ થોડું કાંઈ અમર રહેવાનું છે? અજર અમર થોડું કોઈ છે? આ લોકનો જેની સાથે જેને પ્રેમ થયો એ વ્યક્તિ પહેલાં બેમાંથી એક તો જાય જ, આ લોકમાંથી નાશ થાય જ ને. અને ભગવાનનો કોઈ દી નાશ નથી. તો ભગવાન હારે જ ન પ્રેમ કરીએ? ભગવાન સાથે જ સાચો હેત પ્રેમથી ન બંધાઈએ, જોડાઈએ? લોકના પ્રેમમાં કાંઈ લેવા જેવું નથી. જેવા ભગવાન હતા એવા ને એવા જ ભગવાન રહેવાના છે, એવા ને એવા જ રહેશે, ને એવા છે. એમાં જરાય ઘટાડો નથી. ભૂત, ભવિષ્ય ને વર્તમાનમાં ભગવાન એક જ સરખા છે. જ્યારે મનુષ્યમાં ફેરફાર થતા રહે છે એટલા માટે પ્રેમનો નિર્ધાર કોઈ રહેતો નથી. એમાં તો માત્ર લાગણીઓ હોય છે. દાખલા તરીકે નાનું બાળક જન્મે ને ત્યારે એને એની માતાની સાથે અઢળક હેત હોય છે. ઘડીક વાર મા વગર ન રહી શકે. બસ એને મા જોઈ. માતા સિવાય કોઈને એ પાછો પહેલાં વહેલા ઓળખે તો કોને ઓળખતો હોય? બસ એની માને. વહેલું નામ કોનું આવડે એને? માનું. એટલો મા સાથે એને ગાઢ પ્રેમ હોય. પછી 2-4 મહિના થાય પછી ધીમે ધીમે બાળક મોટું થવા માંડે ત્યારે એની મા એને 2-5 મહિનાનું થાય, જરાક આમ હાન ઈશારા થોડુંક સમજણું થાય ત્યારે એને ઓળખાણ કરાવે થોડી. તો એના પિતાની ઓળખાણ કરાવે, દાદા દાદી, ઘરના સભ્યોની. ધીમે ધીમે બાળક જેમ મોટું થતું જાય એમ એક વ્યક્તિની ઓળખાણ કોણ કરાવે? મા કરાવે. એટલે પછી એમાં એને હળતો મળતો થાય બાળક, એની સાથે જોઈન્ટ થતો જાય. જન્મે ત્યારે તો એની માથી એક ક્ષણ પણ દૂર રહી શકતો ન હોય, એટલી મા સાથે ગાઢ પ્રીતિ. પછી ધીરે ધીરે એનો પ્રેમ છે ને એ ચેન્જ થતો જાય, એટલે કે વેચાતો જાય. એના પરિવારના સભ્યોની સાથે વેચાવા માંડ્યો. પહેલાં પ્રેમ હતો ને જન્મો ત્યારે બાળક, ત્યારે એક જ જગ્યાએ સ્થિર હતો પ્રેમ, બીજે ક્યાંય નહીં. ગમે એવું કોઈ પણ વ્યક્તિ આવે ને કોઈ બાળકને તેડે ને તો ક્યાંય ન જાય. માં સિવાય એને બીજું કંઈ જોતું જ ન હોય, એટલો ગાઢ પ્રેમ. અને પછી જેમ જેમ સમજણું બાળક થાય, બધાની ઓળખાણ માતા કરાવે. પછી ધીમે ધીમે પરિવારના સભ્યો સાથે એ હળવા મળવા માંડે. પછી માથી થોડોક અલગ થાય, આઘો થાય, બાળક આઘું થતું જાય. એટલે કે પછી મા એને મૂકીને 1-2 કલાક ન હોય તો એ રેમા કરે, એને એ સાચવી શકે. પછી ધીમે ધીમે કરતાં આમ થોડો વધારે મોટો થાય તો રમતા શીખે. તો હવે એને એના પ્રેમ વેચાવા માંડ્યો. તો મિત્રોની સાથે ઉપર પ્રેમ ચેન્જ થયો. થોડો વધારે મોટો થયો તો સ્કૂલે જાય બાળક, તો એમાં સ્કૂલમાં ક્લાસનો લીડર થાય. હવે એની મા સાથે નહીં હોય, એની સાથે મા થોડી સ્કૂલે હારે જાય. સાથે ન હોય ને માતા તોય ચાલે, રહી શકે એમ. પછી એના કરતાં થોડોક વધારે મોટો થાય, યુવાન અવસ્થામાં પગ મૂકે તો કોઈ સ્ત્રીની સાથે એનો સંબંધ થાય. પછી માની સાથે જે પ્રેમ હતો ને જન્મો ત્યારે, એ પ્રેમ હવે સ્ત્રીની સાથે થઈ જાય છે. એવો ને એવો, જેવો મા સાથે પ્રેમ હતો ને એવો એની સ્ત્રીની સાથે. સ્ત્રી હોય તો પુરુષ સાથે. અને લગ્ન થઈ જાય પછી નાનું બાળક થાય. પછી એની પત્ની સાથે જે પ્રેમ હતો ને એ પ્રેમ એના સંતાન સાથે પછી થાય છે. પછી એને સંતાન બહુ વાલું લાગે, ચેન્જ થતું જાય હો પ્રેમ. અને એ બાળક જ્યારે મોટું થાય પછી એનો સંતાન હોય એ યુવાન થાય. પછી એના લગ્ન થાય, એને ઘેરે બાળક થાય ને તે એના દીકરાની સાથે હેત થઈ જાય છે. લ્યો, એમ ચેન્જ થાય છે.
પ્રેમ એકને એક ઠેકાણે સ્થિર નથી રહેતો, એક જ સ્થાનમાં એક જ પાત્રમાં જેવો છે એવો ને એવો સ્નેહ નથી રહેતો. આ લૌકિક સ્નેહની વાત કરી હો. પણ આ બધી જ લૌકિક લાગણીઓ છે જે પાત્રો ફેરવા કરે છે, પાત્રો ફેરવા કરે છે. જ્યારે સાચો પ્રેમ એ છે એક વખત જેની સાથે પ્રેમ લાગ્યો એ લાગ્યો, એમાં પછી કોઈ પણ વાતે કોઈ પણ જાતનું પરિવર્તન ન થાય, એને જ સાચો પ્રેમ કહેવાય છે. માટે જ કહું છું કે વાલા ભક્તજન બહેનો, પ્રેમ માત્ર પરમાત્માની સાથે જ શક્ય છે. બીજે જ્યાં એમ લાગે કે મને આ બહુ ગમે છે, એ બધું લાગણી છે. યાદ રાખજો, પરમાત્મા પ્રેમીનો જ સ્વીકાર કરે છે. પ્રેમી ભક્ત હોય એનો જ પરમાત્મા સ્વીકાર કરે છે, પણ લાગણીશીલ વ્યક્તિનો ભગવાન સ્વીકાર નથી કરતા. ભગવાન કહે છે આને તો ખાલી લાગણી છે, ઘડીકનો પ્રેમ છે, તરત પાત્ર ફેરવી નાખશે. માટે સાચો પ્રેમ ભગવાનમાં કરવો. લાગણીઓ તો દૂધના ઉભરા જેવી હોય છે હો. દૂધનો ઉભરો આવે વળી પાછો બેહી જાય, એમ ઘડીકમાં ઉભરો આવી જાય, ઘડીકમાં બેહી જાય. લાગણીનો ભગવાન નથી સ્વીકાર કરતા, પણ પ્રેમનો સ્વીકાર કરે છે. અને આ જે ગાથા છે ને સ્નેહ ગીતાની, આ સ્નેહ ગીતા ગ્રંથ છે ને, એવા સાચા પ્રેમની ગાથા છે. આ ગ્રંથની અંદર સાચા પ્રેમનું વર્ણન કર્યું છે, લાગણીવાળા પ્રેમનું વર્ણન નથી. દસમ સ્કંધનો સાર, ગોપીઓનો પ્રેમ સારદાર હતો. બધા જ ગ્રંથોની અંદર ગોપીઓના પ્રેમના વખાણ થયા છે. ભક્તિ કરવી તો ગોપીઓના જેવી કરવી, ભક્તિની આચાર્ય ગોપીઓ. ભગવાનની સાથે જ એનું નામ જોઈન્ટ થઈ ગયું, ગોપીજન વલ્લભાઈ નમઃ. ગોપીઓનું નામ અમર બની ગયું. ક્યારે? એને સાચો પ્રેમ કર્યો હતો. લાગણીવાળો પ્રેમ નહોતો, ઘડીએ ને ઘડીએ ફેરવા પાત્ર નહોતું કર્યું. એ ભલે આલોકની દ્રષ્ટિએ દેહે કરીને પોતે લગ્ન ગ્રંથિથી જોડાણી હતી, એના પતિ પણ હતા, પુત્ર પરિવાર, સાસુ સસરા, આખો પરિવાર બધું હતું. ગ્રહસ્થાશ્રમમાં જોડાયેલી સ્ત્રી એટલે ગોપી એમ જ હતી. પણ અંતરથી હૃદય જીવને ક્યાં જોડ્યો તો? પરમાત્મા સાથે. એ આત્મા પરમાત્માના મિલન, એ પ્રેમની કથા છે. આ કાંઈ બહારના પ્રેમની કથા નથી હો. હા, એ ધ્યાન રાખીને સાંભળવાનું પાછું, નહીંતર પાછું વૃત્તિ પાછી બદલાઈ જાય. આપણું મન છે એ ભગવાનમાં જોઈન્ટ રાખીને આ કથા સાંભળવી. એટલે લૌકિક પ્રેમની કથા નથી, વારંવાર એટલે કહેવામાં આવે છે. ગોપીઓને તો પોતે દેહ કરીને તો સંસાર વ્યવહારમાં જોડાયેલી હતી, બધું કામકાજ કરતી હતી, આખો દી મય માખણ મથતી હતી, દહીં દૂધ વેચવાઈ જતી હતી, બધું જ કામ કરતી હતી. એવું નહોતું કામ બેહી જતી હતી આખો દી, આમ એમ નહોતું. બધું જ કામકાજ કરતાં કરતાં ભગવાનમાં એણે મન રાખ્યું હતું, અને મનથી ભગવાન આરે એ વરી ચૂકી હતી. આત્માને પરમાત્મા સાથે વરાવી દીધો હતો, કે એની આરે જ પોતે લગ્ન કર્યા હોય એમ. બહારથી બધું, પણ આમે આત્મા પરમાત્માનો જ છે. આત્માને પરમાત્મા હારે જ વરાવવાનો છે, એની હારે જ વિવાહ કરવાના છે. એટલે એ ભાવનાથી ગોપીઓ ભગવાનને ઓળખી ગઈ હતી હો. કેમ કે પૂર્વનું બેલેન્સ હતું ને. ઋષિ મુનિના રૂપે ખૂબ જન્મ આરાધના ભગવાનની કરી હતી. ભગવાન મળે એ જ તાલાવેલી. જુઓ, આપણે પણ તાલાવેલી એ જ રાખવાની, આ ને આ જન્મે મને ભગવાન મળી જાય, બસ મારે ભગવાનની જ પ્રાપ્તિ કરવી છે, મારે બીજું કાંઈ નથી કરવું. જેવી તાલાવેલી એ પ્રમાણે થશે. તો ગોપીઓને ભગવાને, એ ઋષિમુનિઓને ભગવાને સ્ત્રીના દેહમાં, ગોપીઓ જેનું નામ કહેવાય છે, એ બધા આત્માઓ ભગવાનને પામવા માટે આવ્યા હતા. એટલે પટ દઈને ભગવાનમાં પ્રીતિ થઈ ગઈ. બીજા કેટલાય મનુષ્યો રહેતા હશે, પણ એ ગોપીઓ જે હતી એને બસ શ્રી કૃષ્ણ પ્રભુ સિવાય બીજું કાંઈ ગમતું નહોતું. અને ભગવાન સિવાય બીજું બધું ખોટું જ લાગતું હતું, મિથ્યા થઈ ગયું હતું બધું. ત્યારે ભગવાનમાં પ્રીતિ થાય હો.
આ તો શુદ્ધ પ્રેમની ગાથા છે, સ્નેહ ગીતા. હવે એક જ દ્રષ્ટાંત આપણે સાંભળી લઈએ. જો ગોકુળ છોડી અને શ્રી કૃષ્ણ ભગવાન મથુરા જતા રહ્યા, ત્યારે ગોકુળ છોડી અને ભગવાન મથુરા ગયા ત્યારે શ્રી કૃષ્ણ ભગવાનની ઉંમર કેટલી હતી? માત્ર 11 વર્ષ અને 52 દિવસની હતી. 11 વર્ષ અને 52 દિવસ સુધી શ્રી કૃષ્ણ ભગવાન ગોકુળ ને વૃંદાવનમાં રહ્યા છે. અને પછી મથુરા ગયા. મથુરા ગયા પછી મથુરાથી કાળ યવનના ભયથી ભગવાન ભાગ્યા અને દ્વારિકા આવીને રહ્યા. દ્વારિકા પહોંચ્યા ત્યારે શ્રી કૃષ્ણ ભગવાનની ઉંમર માત્ર 24 વર્ષની જ હતી. 11 વર્ષના હતા ત્યારે મથુરા ગયા. તો કેટલા વર્ષ મથુરા રહ્યા છે? 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23 ને 24. 14 વર્ષ જેવું ભગવાન મથુરા રહ્યા. પણ જ્યારે દ્વારિકા ભગવાન ગયા ને ત્યારે ભગવાનની ઉંમર 24 વર્ષની હતી. એટલી જ હતી હો. 24 વર્ષના હતા ત્યારે દ્વારિકા ગયા. ભગવાન શ્રી કૃષ્ણ ભગવાને આલોકમાં ક્યાં સુધી રહ્યા? તો આલોકમાં શ્રી કૃષ્ણ ભગવાન 125 વર્ષ સુધી રહ્યા. અને 125 વર્ષ પછી ભગવાને એટલી ઉંમર ભગવાન રહ્યા હો. દ્વાપર યુગ પૂરો થવાની તૈયારી હતી. કળયુગ હજી આવ્યો નહોતો. તઈ શ્રી કૃષ્ણ ભગવાન આ પૃથ્વી પર આવ્યા હતા. એટલે 125 125 વર્ષ સુધીની ભગવાનની ઉંમર હતી. ત્યાં સુધી ભગવાન રહ્યા. અને દ્વારિકામાં કેટલા વર્ષ સુધી ભગવાન રહ્યા હશે? તો તરત ખબર પડી જાય. 100 વર્ષ દ્વારિકામાં રહ્યા. 100 વર્ષ સુધી ભગવાન દ્વારિકામાં રહ્યા. અને મહાભારતનું યુદ્ધ થયું ને ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનજીના સારથી થયા હતા. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાનની ઉંમર 89 વર્ષની હતી. લ્યો, આટલી ઉંમર હતી ભગવાનની 89 વર્ષની. ત્યારે યુદ્ધ ભૂમિમાં ત્યારે યુદ્ધ ખેલ્યું હતું. આ રીતે ભગવાનની 11 વર્ષ 52 દિવસ એ ઉંમરે વ્રજ છોડી દીધું. અને પછી 89 વર્ષની ઉંમર થઈ ત્યારે વ્રજ જ્યારે છોડ્યું ને ત્યારે શ્રી કૃષ્ણ ભગવાનની સાથે આડી ગોપીઓ સૂઈ ગઈ હતી. ને આ બધી કથા આવશે આગળ. આ બધું આ સ્નેહ ગીતામાં આવવાનું છે. પણ આપણે પૂર્વ ભૂમિકા સાંભળીએ છીએ એટલે આગળનું વાત કરીએ છીએ. ગોપીઓને મળવા માટે ભગવાને ગોકુળથી મથુરા જતા હતા. ગોપીઓને જવા નહોતા દેવા, પણ ભગવાનની ઈચ્છા જવાની હતી એટલે એક આંખનો ઈશારો કર્યો. ત્યાં ગોપીઓ એક બાજુ ખસી ગઈને રથને જવા દીધો. જાતા જાતા શ્રી કૃષ્ણ પ્રભુ એટલું જ બોલ્યા હતા કે એક વખત હું તમને મળીશ, અત્યારે મને જવા દો, મારે જવું પડે એમ છે. કંસને મારવાનું કામ હતું ને એટલે જવું પડે એમ હતું. એટલે ભગવાન કે અત્યારે જવા દો ગોપીઓ, હું તમને એકવાર મળીશ. પણ ક્યાં મળીશ, ક્યારે મળીશ એવું કોઈ એડ્રેસ નહીં, કોઈ માપ નહોતું દીધું. કેટલા વર્ષ પછી મળીશ એમેય નહોતું કીધું. આટલો શબ્દો ઉપર ગોપીઓએ પ્રાણ ટકાવી રાખ્યા. અને ભગવાન એને કુરુક્ષેત્રના મેદાનમાં બોલાવી છે. કુરુક્ષેત્રમાં ગ્રહણના દિવસે મહાભારતમાં આ કથા લખાણી છે કે ગ્રહણના દિવસે ગોપીઓને ભગવાને બોલાવ્યા. જશોદા માતા, નંદજી ને ગોપીઓ બધા કુરુક્ષેત્રમાં આવ્યા હતા અને ભગવાનને મળ્યા હતા. પણ કેટલા વર્ષની ઉંમર થઈ ગઈ હતી ભગવાનની? ત્યારે ભગવાનની 78 વર્ષનો સમયગાળો જતો રહ્યો. 78 વર્ષ વયા ગયા પછી ભગવાનને ગોપીઓનું મિલન થયું હતું. લ્યો, 11 વર્ષ ને 52 દિવસ ના થયા ને ત્યાં સુધી ભગવાનને ગોપીઓ વ્રજમાં સાથે રહ્યા. પણ પછી તો વૈયા ગયા હતા. પછી વચ્ચે 78 વર્ષ વૈયા ગયા. ત્યારે ભગવાને ગોપીઓને બોલાવી. 3 પેઢી ફરી જાય 78 વર્ષમાં, તો આટલો સમયગાળો વચ્ચે જતો રહ્યો. પણ એમ છતાં મહાભારત પ્રમાણ છે. શ્રીમદ ભાગવતનું 10મ સ્કંદને
ઉત્તરાર્ધનો ભાગ પ્રમાણ છે કે શ્રી કૃષ્ણ પ્રભુને વિશે ત્યારે પણ ગોપીઓને એવો ને એવો સ્નેહ હતો, જેવો સ્નેહ 11 વર્ષ ને 52 દિવસના ભગવાન ગોકુળથી મથુરા ગયા ને હતો, એવો ને એવો 78 વર્ષ પછી મળ્યા ને તો પણ સ્નેહમાં એક દોરાવા પણ ફેર નહોતો પડ્યો, એમાં કોઈ પ્રેમમાં ફેર નહોતો થયો. વૃદ્ધ થઈ ગઈ હતી ગોપીઓ, પણ પ્રેમમાં ઘટાડો નહોતો થયો. આને સાચો પ્રેમ કહેવાય, ઘટી ન જાય, ટાણે ટાણે ઘટે નહીં. બસ એવા જ પ્રેમની આ ગાથા છે, શુદ્ધ અને નિર્મળ પ્રેમની ગાથા છે આ સ્નેહ ગીતા. એમાં આપણે પ્રવેશ કરવો છે આ સ્નેહ ગીતા ગ્રંથની અંદર. પણ એ સાચો પ્રેમ અને નિર્મળ પ્રેમની ગાથા એટલે આ સ્નેહ ગીતાની ગાથા છે. એમાં ગ્રંથમાં પ્રવેશ કરતા પહેલાં સાચો પ્રેમ કેવો હોવો જોઈએ આ ગોપીઓ જેવો, તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં મૂળજી બ્રહ્મચારીની વાત આપણે એક સાંભળી લઈએ. એકવાર મારા એને સાચો પ્રેમ કેવો હોય એની વ્યાખ્યા તો ગોપીઓ છે જ, ગોપીઓને કેવો પ્રેમ હતો, પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં સંતો ભક્તો બધામાં કેવો પ્રેમ હતો, ગોપીઓના પ્રેમને આટી મારે એવો. એક ટચુકડો પ્રસંગ સાંભળીએ. હરિચરિત્ર ચિંતામણી 3જા ભાગમાં આ પ્રસંગ લખેલો છે. એકવાર મહારાજ વડતાલમાં ચોકમાં સભા ભરીને વિરાજમાન હતા. મૂળજી બ્રહ્મચારી બરોબર મંદિરના પરથાર ઉપર બેઠા હતા, એટલે કે પ્રદક્ષિણામાં જે પાળી બધી હોય ને ત્યાં બેસવા માટેની, ત્યાં બ્રહ્મચારી બેઠા હતા. મહારાજની સભા ચાલતી હતી તો દર્શન કરે ને મહારાજની વાણી સાંભળતા હતા. મહારાજે સભામાં બેઠા બેઠા ત્યાંથી હાથ પાડ્યો, બ્રહ્મચારી અમને તરસ લાગી છે, પાણી આપો ને. એટલે મૂળજી બ્રહ્મચારીએ ત્યાંથી શરીરને પડતું મેલ્યું. કેટલી ઊંચી પ્રદક્ષિણા છે, ત્યાંથી શરીરને પડતું મેલ્યું, એકદમ દોડીને મહારાજને જ્યાં જળ મૂકી રાખ્યું હતું ને ત્યાંથી દોડીને જળ મહારાજને લોટો ભરીને આપ્યું. મહારાજે સભામાં કીધું, જોયું ને તમે આ બ્રહ્મચારીને અમારામાં કેટલો પ્રેમ છે. બ્રહ્મચારીએ દેહને પડતો મૂક્યો, દેહ સામે નજર નથી, એવું યાદ ન આવ્યું કે આ દેહને આમનામ હેઠો પડતો મૂકીશ તો હાડક્યા ભાંગી જશે, એનો એને ભય ન લાગ્યો. એને બસ એક જ તાલાવેલી હતી કે અમારા વચન સામે જ બ્રહ્મચારીને દ્રષ્ટિ છે, કે રખે અને મહારાજને પાણી પાવામાં વાર લાગશે તો પુરુષોત્તમ નારાયણના વચનને મારે હેઠું પડવા દેવું નથી. ભગવાન બોલ્યા, બ્રહ્મચારી જળ આપો અમને, અને વાર લગાડે. બસ એને એક જ નજર હતી, એને શરીર સામે નજર જ નહોતી કે દેહને આમ પડતો મૂકીએ તો ભાંગી જાય, હાડક્યા વાગે, કાંઈ યાદ ન આવ્યું. આ તો મહારાજ કે અમે બચાવનારા બેઠા છીએ એટલે એને કાંઈ થયું નહીં, બાકી આટલા ઊંચી પ્રદક્ષિણા ઉપરથી જે કોઈ પડે એ હાજુ ન રહે, જીવે પણ નહીં. પણ આ તો બ્રહ્મચારીને અમારા ઉપર અસાધારણ હેત છે. એમ જ બ્રહ્મચારી બહુ અમારી ભાવથી સેવા કરે છે હો. આમ મહારાજે બ્રહ્મચારીના બહુ વખાણ કર્યા. આવો મૂળજી બ્રહ્મચારીને પ્રેમ હતો, ઘટતો નહોતો. જો ગોપીઓને શ્રી કૃષ્ણ પ્રભુમાં પ્રેમ હતો ને એને ઘટતો નહોતો. આ શુદ્ધ નિર્મળ પ્રેમની ગાથા છે ને, એ ગાથાની નાયક ગોપીઓ, એટલે કે એના નાયક શ્રી કૃષ્ણ પ્રભુ છે અને પ્રેમના પાત્ર બધા ગોપીઓ છે. એની ગાથા નિષ્કુળાનંદ સ્વામીએ લખી છે. એનો પ્રેમ ચડતો ને ચડતો હતો. એમાં મૂળજી બ્રહ્મચારી મહારાજના હજુરી સેવક, એનો પ્રેમ પણ ચડતો ને ચડતો હતો. જ્યારથી મહારાજના ને મળ્યા ને, રામાનંદ સ્વામીને પાસે દીક્ષા લીધેલી મૂળજી બ્રહ્મચારીએ, પણ રામાનંદ સ્વામીની પણ એવી સેવા કરી હતી. રામાનંદ સ્વામી ગાદીએ મહારાજને બેસાડ્યા ત્યારથી મહારાજે મૂળજી બ્રહ્મચારીને ભલામણ કરી, જોવો બ્રહ્મચારી, જ્યારથી તમે મારી સેવા કરો છો આવ્યા ત્યારથી એવી ને એવી સેવા, અમે તો હવે થોડા દિવસમાં આલોકમાંથી ધામમાં જતા રહેશું, પણ અમારા કરતાં પણ વિશેષ સેવા તમે આ સહજાનંદ સ્વામીની કરજો.
બસ ગુરુનું વચન ઝીલી લીધું બ્રહ્મચારીએ, અને મહારાજમાં તો ભગવાનપણાની દ્રઢ નિષ્ઠા થઈ ગઈ હતી. પછી ભગવાન માનીને સાથે રહી પડછાયો બનીને બ્રહ્મચારીએ એવી સેવા કરી, એવી કરી કોઈ ન કરી શકે. બ્રહ્મચારીની જેવી સેવા એના પ્રતિક રૂપે ગઢપુરમાં સુખશૈયામાં હનુમાનજી પધરાવેલા છે. એ મૂળજી બ્રહ્મચારીનું પ્રતીક કહેવાય, મૂળજી બ્રહ્મચારીના પ્રતિક રૂપે પધરાવેલા છે. એટલે આ તો સાચો નિર્મળ પ્રેમ કોને કહેવાય. બ્રહ્મચારીનો પ્રેમ ઘટ્યો નહોતો. ભગવાને કંઈ પરીક્ષા લેવામાં ખામી નહોતી રાખી. એટલી પરીક્ષાઓ લેતા બ્રહ્મચારીને વગર વાકે કેટલી વાર કાઢી પણ મૂક્યા હતા કે અમારી સેવામાંથી તમે જતા રહ્યો. સામાન્ય ખાલી એક વશરામ સુતારે એમ કીધું, ભાદરાના વશરામ સુતાર આવ્યા, બ્રહ્મચારી મહારાજની મોજડી ને તેલ ચોપડતા હતા. તો સહજ છે, આપણે કોઈ સેવા કરતું હોય તો કોઈ એમ કહે ને કે તમે સેવા રોજ કરતા હોય મને આપો ને સેવા, તો વશરામ સુતાર કે મને મોજડીને તેલ ચોપડવા આપો ને. મહારાજને ચરિત્ર કરવું અને બ્રહ્મચારીને કેવો પ્રેમ છે અમારામાં એ મહિમા સમજાવવો હશે એટલે ભગવાને આ ચરિત્ર કર્યું. આપણને લૌકિક રીતે એવું લાગે કેમ ભગવાને આમ કર્યું, પણ ભગવાન જે કરે એ બધું સારું જ કરે. મહારાજ કે બ્રહ્મચારી અમારી સેવા તમે કરો છો, તમે પાસે તમારા સેવક તમે રાખો, બીજા એને સેવા કરવા દો છો, જાઓ આજથી અમારી સેવામાંથી અમે તમારો ત્યાગ કરીએ છીએ, જાઓ વૈયા જાઓ, જ્યાં જાઓ હોય ત્યાં જાઓ. બ્રહ્મચારી તો મહારાજ હવે એમ નહીં કરું, મહારાજ કે અત્યારે વૈયા જ જાઓ. બ્રહ્મચારી જતા રહ્યા, ડભાણ જઈને રહ્યા. આ તો પ્રસંગ આપણે સાંભળ્યો હોય, પણ કહેવાનું એવો ને એવો પ્રેમ રહ્યો, ભગવાનનો અવગુણ નહોતો આવ્યો. જેવી મહારાજની મરજી, કેદી મને મહારાજ બોલાવે, કેદી મહારાજની સેવા મળે, તાલાવેલી. પછી બધા સંતોએ કીધું કેરીની સિઝન છે, કેરીનો ટોપલો લઈને જવું છે, પણ હવે કોણ જશે. ત્યારે બ્રહ્મચારી કહે તો તમે કહેતા હો તો હું જાઉં, એ લીધે મને મહારાજના દર્શન થાય ને. ગયા, મહારાજની સામે ટોપલો મૂક્યો, ઘડીક તો મહારાજે સામું ન જોયું, આમ મોઢું ફેરવી જાય, આમ મૂકે તો આમ ફેરવે, તો એ બ્રહ્મચારી મહારાજની પાસેથી આગા જ ન ગયા. મહારાજ તમે કહેતા હોય તો આ કેરીમાંથી રસ કાઢીને તમને જમાડું. બહુ કાલાવાલા કર્યા ને તોય મહારાજને મૂક્યા નહીં, જરાય અવગુણે ન આવ્યો. બધી પરીક્ષા કરી લીધી ને પછી કીધું હા ત્યારે રસ કાઢીને અમને જમાડો. પછી સેવામાં રાખ્યા. કહેવાનું ગમે એવી પરીક્ષાઓ કરી, ગમે એમ કર્યું, તોય બ્રહ્મચારીને પ્રેમમાં જરાય ઓટ નહોતી આવી. એમ આ ગોપીઓને ભગવાને એનો ત્યાગે કરી દીધો. કેટલા વરહ સુધી મળ્યા નહીં, નહીતર ગોકુળથી મથુરા હાવ નજીક, તોય કોઈ દી ગોકુળથી મથુરા આજ્ઞા વગર ગોપીઓ ગઈ નહીં. આપણા પ્રિયતમ પ્રભુએ કીધું છે હું એક દી મળીશ, એ મળે તે દી આપણે, નહીતર ગોકુળથી મથુરા મહી માખણ વેચવા જતી હતી તો ભગવાનના મહેલ હતો ત્યાં ન જાય દર્શન કરવા, આજ્ઞા વગર ન ગઈ. પ્રેમીનું લક્ષણ એ જ છે પ્રિયતમની મરજીમાં રહેવું, બસ. પછી ભલે એને વિરહ થાય, રડવું પડે, એના વગર ગમે નહીં, પણ એની આજ્ઞા, એની શું મરજી છે, બસ એને સાચો પ્રેમ કહેવાય. માટે આ સાચા પ્રેમની ગાથા છે, શુદ્ધ નિર્મળ પ્રેમની ગાથા છે. તો આપણે ગ્રંથમાં પ્રવેશ તો કાલે કરીશું. આજે તો આપણે ખાલી આ ગ્રંથની પૂર્વ ભૂમિકા સાંભળી છે. આ સ્નેહગીતા ગ્રંથ એટલો રસદાર છે, એટલો રસદાર છે, બહુ આનંદ આવે એવો છે. પુરુષોત્તમ નારાયણમાં કેવો પ્રેમ આપણે હોવો જોઈએ, બસ આ સમજાવતો ગ્રંથ છે. તો આપણે દરરોજ સાંભળતા રહેશું. આ ગ્રંથની કથા સાંભળવામાં આપણે તત્પર રહેશું અને ભગવાનને પ્રાર્થના કરતા રહેશું કે મહારાજ અમને ગોપીઓ જેવો આ મૂળજી બ્રહ્મચારી વગેરે આ જે પ્રેમી ભક્તો, જીવુબા, લાડુબા, બધા જ આ પ્રેમી ભક્તો જેવો અમને પ્રેમ આપજો, એવી મહારાજના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે આજની કથાને આપણે ઠાકોરજીના શ્રી ચરણોમાં અર્પણ કરી અને આજની કથાને પૂર્ણ કરીશું. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બોલીએ સ્વામિનારાયણ ભગવાન કી જય. જય સ્વામિનારાયણ.